બધાના માટે સૂરજ ફાયદાકારક છે કે નહીં? બધાના માટે સૂરજ ફાયદાકારક છે, પણ ગુવેડ જો કદાચ સૂરજ ઉગ્યા પછી તો નેકરે ને તો કાગડા કોચી ખાય. કેમ કે એમને સૂરજના અજવાળામાં એમને દેખાતું નથી. એમની આંખોમાં એવું કંઈક મેલ્યું છે, એવું કે આ સૂરજનું તેજ પડે એટલે એમને દેખાય નહીં. અને અંધારું હોય ને, અંધારું એટલે ગુવેડ જ્યારે બહાર નીકળે ને, ગમે તો ચકલા બેઠા હોય ને તોય ગુવેડ રાતે પકડી લે. કેટલાય ખિસકોલા પકડી લીધો, છપાઈને બેસી ગયા તો ગુવેડો ને ખબર પડી. પકડે કે ના પકડે? એક નાત આખી એવી છે. ગુવડ જુઓ, ચીબરીઓ જુઓ, પેલા ચોમાતીડીઓ તમે જુઓ, વાગોલ્યો જુઓ, વાંધરી ચાકરણ બે મોઢા વાળી, પેલા છછુંદર એકબીજાના પૂંછડો ઝાલીને હેડતો હશે, અને દિવાલના ટેકે ટેકે હેડે. સહેજે જો હવામાં આવી જાય ને તો ભોગ મરી જાય, પણ દિવાલના ટેકે ટેકે હેડે, કોકના ટેકે ટેકે હેડે. એ બધું તમારે સમજી લેવાનું. એટલે કયું જાગ્યા ભાગ મારો, આપણું ભાગ જાગ્યું. તે દલપતરામ મહારાજ જેવા સદગુરુ આપણે ઘેર પધાર્યા. ભવના બંધન કાપ્યા બળદેવ. કેવા બંધન? ભવના બંધન. એક બંધન નહીં, ભવે ભવના બંધન. આ ભવમાં જે જાગી જાય ને એ બધાય ભવમાં જાગી જાય. અને આ ભવમાં જો ના જાગ્યા ને તો ભવે ભવનો અંધારા રહેવા. આ શરીરનું વિસર્જન થયા પછી કદાચ પાડાનું મળ્યું તો, આખલાનું મળ્યું તો, ડોબાનું મળ્યું તો, ગધાડાનું મળ્યું, આ બધા શરીર મળશે તો રાવજી મારે શું કરશે? અને મળ્યો જ છે. શી ખાતરી તમે બળદમાં નહોતા? હે, આ બધામાં ફરતા 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 આયા છીએ. તારે શી ખાતરી બધામાં ફરતા ફરતા જ આયા છીએ? પણ સારું ફળ એના પર તાગ ના કરે. સારું ફળ ત્યારે જ આવે છે, અનેક મહેનતના અંતે સારું ફળ આવે છે. એના ઉપરથી એનો તાગ મરાય કે આપણે પહેલા કંઈક આવું હતું, અને પછી આવી 84ના ચક્કરમાં ફળ્યા. અને જો પાછો આવો કંઈક હાથમાં આવી ગયો, 84 લાખ અવતારમાં 83,99,999 આ લાસ્ટ, આ છેલ્લું. બીજો બધોય કશાય કોમનો નથી. હે છે વિઠ્ઠલ મહારાજ? વાયરો અમત ખવાય ને તાર? શું વાયરો ખાવાનો ના હોય તો કશું ખાવાનું ના હોય ને તારે એવા એમ કે શું વાયરો ખાવાનો? કશું નહીં. તા વાયરા વગર બીજું છે શું? અત્યારે બધા વાયરો જ ખોરા નહીં. જો આ સહેજ વાયરો રોકાઈ જાય એટલે હવે ગભરાઈ જાય, અને થાય કે ના થાય? હા, અને આટલો જ મુદ્દો છે મહારાજ, આ વાયરાનો જ વાત છે. હવા હવા જે છે ને, હવા એક નાકમાં અંદર જાય અને એક નાકમાં બહાર ન્યા કરે. આ મહી પેઠો એ બહાર ના ન્યા કરે તોય ઉપાધિ, બહાર ન્યા કર્યો એ પાછો મહી ના પે તોય ઉપાધિ. આટલી જ મિલકત તમારી. એ આ જે મહી પેઠું એ બહાર ના ન્યા કર્યું તો બેંકમાં ગમે તેટલા રૂપિયા હોય તમારા કશાય કોમના નહીં. અઢળક સંપત્તિ તમારી, જમીનો ગમીનો કેટલી હોય, કશાય કોમ તમારા માટે કશાય કોમની નહીં. તમારા છોકરાય તમાર કોમનો નહીં, તમારા ઘેરથી પછી તમાર કોમનો નહીં. તમે મરેલા પડ્યા હોય, લો શું કરવાનું પછી? આવા હંગરી રાખશે એમ કહું તમે? ના કાઢો, પછી કાઢો. ત્યારે એક બેનના ઘરવાળા મરી ગયા, એમને દફનાયા ને તે પછી તો આગળ જઈને વાયરો નાખે.
કબર જ જાય. બોલો, વાયરો નાખતા ન તે કોઈ ગામના કોઈ પૂછ્યું કે બોન તમને એટલો બધો પ્રેમ છે તમારા પતિ જોડ કે છે તે મરી ગયા પછી એમની કબર ઉપર વાયરો નાખો છો કે મહારાજ એવું વાયરો નહીં નાખતી તા કે અમારા સમાજમાં પરિવારમાં નિયમ છે કેવો કે આ કબર ના હુકાય ને ત્યાં સુધી બીજે ના જવાય, એટલે આ કબર હુકવા હતું વાયરો નાખો. ધાર ખબર પડી કે આ પેલો બાપ એમ નહીં, આ કબર હુકવા બેઠા છે. શું કરવા બેઠા? તે હુકાય બીજે જવાય મેર આવે. અમારે નિયમ છે કે હોય એમ કે જે કબર ના હુકાય તો સુધી બીજે જવાય. હોને પ્રેમ કહેવાય. કેદાર બધાય હશે અને કદાચ આપણે રાખવા છે ચલો, પણ રાખીને હવે કરીશું શું? એક આપણે સંબંધ સોના હાથે હતો અને આજે તમને કહું આ શરીર હાથે કોઈને સંબંધ નથી. સંબંધ કોના હાથે છે? આજે મય ભરાયો છે ને, આ શ્વાસ જે ચાલી રહ્યો છે ને એ શ્વાસ જોડે આપણે સંબંધ છે અને એની જોડે આ બધી માથાકૂટ. એ જેદાર ન્યાકર્યો ને તેદાર તમે કોડી ના, તેદાર તમારી કશી કિંમત નહીં. હા, તેદાર કોઈ કિંમત નહીં, પણ અત્યારે તો શરીર હાથે બધાને સંબંધ વધારે છે. હા, જેદાર પેલા હાથે સંબંધ હશે ને તેદાર કોઈ નહીં વિચારે. તેદાર બહુ મોડું થઈ ગયું છે, તેદાર બહુ મોડું થઈ ગયું. એની જ્યારે કિંમત થશે ને તેદાર બહુ મોડું થઈ ગયું છે. શ્વાસ જે ચાલી રહ્યો છે દરેકને પોતાના શ્વાસ સાથે મતલબ છે. હા, અને માના ઉદરમાંથી જેદાર જન્મ થયો અને જે નાડ કાપી અને જે હાહાકારો લીધો તાનો મય પેઠો કે નહીં પેઠો? માના ઉદરમાં હતા તો સુધી માના હાથી આપણે જીવતા હતા અને માના ઉદરમાંથી જ્યારે બહાર નીકળ્યા એટલે તરત આપણે પ્રાઇવેટ હાહ લેવાનો ચાલુ કર્યો. અને એટલે કે હું અહીં ને તું તઈ ધાનો હું મોડ્યા છે મને કે હવે પ્રાઇવેટ લીધા ને. અત્યાર લગી તો માના હાહે જીવતો હતો, હવે પ્રાઇવેટ લેવાના ચાલુ કર્યા.